નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાણીગેટ પોલીસ મથકની હદમાં એક 19 વર્ષીય આશાસ્પદ યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના હૈયું કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરાના મહાવીર 4 રસ્તાથી પાણીગેટ તરફ જતો રસ્તો ગત 21 ફેબ્રુઆરીએ એક ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો હતો. તલાલી વિસ્તારમાં રહેતો 19 વર્ષીય આદિત્ય પરમાર પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો. ફૂલ સ્પીડે જતી બાઇક પરથી આદિત્યએ અચાનક કાબુ ગુમાવતા તે સીધો પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે જોત જોતામાં લોહી લુહાણ હાલતમાં આદિત્ય ઢળી પડ્યો. ઘટના સમયે બાજુમાં ઊભેલી એક મહિલા પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સદનસીબે અન્ય કોઈ વ્યક્તિ તેની અડફેટે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આદિત્યને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક આદિત્યને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા જ આ 19 વર્ષીય આદિત્યએ દમ તોડી દીધો હતો. હાલ પાણીગેટ પોલીસે અકસ્માત ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર બેફામ ઝડપે વાહન ચલાવતા લોકોને ચેતવણી આપી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.